તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો અંદાતા છે નવા હવામાન સમાચારની અંદર. ગુજરાતમાં 8+8+9 એટલે કે 25 ઇંચનો વરસાદ એક જિલ્લા ઉપર ખાબકી ચૂક્યો છે. ત્યારે આટલું જ નહીં, બીજા પણ 3 થી 4 જિલ્લાઓમાં આજે વહેલી સવારનું આભ ફાટ્યું છે, જેમાં 8+8 એટલે કે 16 ઇંચના વરસાદો પડ્યા છે. તો સુરતમાં ટોટલ 25 ઇંચ વરસાદ પડ્યો છે છેલ્લી કેટલીક કલાકોમાં. આનાથી મિત્રો જે છે તે અત્યારે હાલ ગુજરાતની 7 થી 8 જેટલી નદીઓ છે તેમાં ઘોડાપૂર જેવો માહોલ સર્જાઈ ગયો છે. અંબાલાલ પટેલે જે આગાહી આપી હતી કે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે, એ આગાહી મિત્રો હવે સાચી પડતી જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત રાજ્ય ઉપર હજુ પણ 7 થી 8 દિવસ ચાલવાની છે આ સિસ્ટમ અને આગામી 5 તારીખ સુધી આપી દેવામાં આવ્યું છે રેડ એલર્ટ. તેની વચ્ચે ગુજરાતમાં હજુ પણ આગામી કલાકોમાં કયા જિલ્લામાં આભ ફાટવાનું છે જોઈ લો. 3 તારીખથી રેડ ઝોનમાં ગુજરાત આવી રહ્યું છે. ત્યારે આગામી કલાકો ગુજરાત રાજ્ય માટે ખતરાથી ખાલી રહેવાની નથી અને આના માટે કેટલીક ચેતવણીઓ આપી દેવામાં આવી છે અત્યારથી, કારણ કે સૌથી મોટી સિસ્ટમો અત્યારે જુઓ તો ગુજરાત રાજ્ય ઉપર જે છે તે આકાર લઈને આગળ વધી ચૂકી છે અને હવે ગણતરીની કલાકોમાં જેટલી પણ સિસ્ટમો છે એ બધી ગુજરાત રાજ્યને ચારો દિશા તરફથી ઘેરીને તાંડવ શરૂ કરી દેશે. જો કે મિત્રો વરસાદી તાંડવ તો શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ હજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે કચ્છના ભાગોમાં વરસાદ આવવાનો બાકી છે, જેની અંદર હવે આગામી કલાકોમાં એ માહિતી જે છે તે આવી રહી છે. તે મુજબ હવે વરસાદો શરૂ થઈ જવાના છે. મિત્રો આજના આ વિડીયોમાં કમ્પ્લીટ માહિતી તમને આપીશ. તો સૌથી પહેલા તો અમારી આ ચેનલ છે શું માહિતી ગુજરાતની, આ ચેનલને સબસ્ક્રાઇબ હાલ અત્યારે જ કરી નાખજો, કારણ કે જેવી વરસાદની સિસ્ટમ બદલાશે તેમ દરરોજની અપડેટ હું તમને આ ચેનલના માધ્યમથી આપતો રહીશ. બીજા નંબરે હું તમને ડિસ્ક્લેમર આપવા માંગુ છું કે આ વિડીયોમાં આપણે જેટલી પણ માહિતી મેળવવાના છે એ બધી વેધર મોડેલોને આધારે, ડેટાને આધારે અને સૂત્રો અનુસાર જે માહિતી આપવાની છે બધી જ માહિતી તમને આપવાનું છે, જેની રિસ્પોન્સિબિલિટી કે પુષ્ટિ અમે કરતા નથી. તો મિત્રો ખાસ હવે જે શરૂ કરવાની છે માહિતી તેની અંદર ધ્યાન આપજો અને ખાસ તમારા ગામમાં હાલ અત્યારે વરસાદ છે કે નહીં અને ગામનું વાતાવરણ કેવું છે કોમેન્ટમાં લખજો ગામના નામ સાથે, જેથી બધા લોકોને ખબર પડી જાય. પહેલા મિત્રો હું તમને માહિતી આપી દઉં. તમને ખાસ જણાવવાનો છું આ વિડીયોની અંદર આપણે તારીખ સાથે માહિતી આપવાના છે, એટલે વિડીયો જોવાની તમને મજા આવશે. ખાસ ગુરુવારની અંદર 2 તારીખથી વહેલી સવારનો વરસાદ ગુજરાત રાજ્ય ઉપર ભૂક્કા કાઢી રહ્યો છે. ત્યારે બપોર સુધી જે છે તે ગુજરાતમાં ભૂક્કા બોલાવ્યા છે વરસાદે અને હવે 2 તારીખની અંદર જ રાત્રિના જે છે તે મિત્રો 3-4 વાગ્યા સુધી આ વરસાદ રહેવાનો છે અને એની પછીનો દિવસ એટલે કે શુક્રવારે 3 તારીખે પણ જે છે તે કેવો વરસાદ રહેશે એના વિશે આ વિડીયોમાં એક ગામના નામ સાથે તમને સમજાવવાનું છું. તો ચાલો મિત્રો હવે ટાઈમ નથી બગાડતા, સીધા મુદ્દા ઉપર આવી અને જોઈ લઈએ જે સિસ્ટમો બની રહી છે તે મુજબ. તો પહેલા મિત્રો જોઈ લો આ જે ફોટો આવી રહ્યો છે હવામાન વિભાગ તરફથી, જે ખાસ મિત્રો આ કામનો ફોટો છે. ગુજરાતમાં છેલ્લી કલાકોમાં કઈ જગ્યાએ કેટલા ઇંચના વરસાદ પડ્યા તેનો લાઈવ મિત્રો આ ફોટો હું તમને દેખાડી રહ્યો છું. અને મિત્રો આઘાતજનક સમાચાર આવી રહ્યા છે કે સુરતમાં પલસાણામાં 8, સુરતના બારડોલીમાં 8, સુરતના અંબિકામાં 6-7 ઇંચ અને પારડીની અંદર 5 ઇંચ. તો સરવાળો કરીએ તો સુરતમાં ટોટલ બધા તાલુકા મેળવીને 25 ઇંચ વરસાદ ખાબક્યો છે 1 થી 2 તારીખના બપોરની વચ્ચે. અને માત્ર સુરત નહીં મિત્રો, વલસાડને બાકી ના રાખતા, કારણ કે વલસાડની અંદર પણ ટોટલ 15 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો છે ઓલ ઓવર બધા તાલુકામાં થઈને. અને જુનાગઢની અંદર પણ સરવાળો કરીએ તો 15 ઇંચ જેટલો વરસાદ બધા તાલુકાઓનો સરવાળો કરીએ તો મિત્રો જે છે તે અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે. તો મિત્રો અંબાલાલ પટેલે પહેલા જ આગાહી આપી હતી અને એટલું જ નહીં, જુદા વેધર મોડેલ અનુસાર આજથી 7-8 દિવસ પહેલાની હું તમને માહિતી આપી રહ્યો છું કે 1 તારીખથી 5 તારીખની વચ્ચે 25 અને 20 ઇંચના વરસાદો પડી જાય તો મોટી વાત નથી. અને જોઈ લો મિત્રો શરૂઆત થઈ ગઈ છે. સુરતની અંદર ખાબકી ચૂક્યો છે, જુનાગઢની અંદર ખાબકી ચૂક્યો છે, તેની સાથે વલસાડની અંદર પણ આવી ચૂક્યો છે અને હવે વારો છે બીજા બધા જિલ્લાનો. આ તો માત્ર હજુ શરૂઆત થઈ છે, બધા જિલ્લા હજુ બાકી છે. આના સિવાય ગુજરાતમાં ગઈકાલે 1 ઇંચથી લઈને 3 ઇંચના વરસાદો ઘણા બધા તાલુકાઓની અંદર પડ્યા છે, જેમ કે જુઓ તો સૂત્રાપાડા, કેશોદ, ઉમરપાડા, પારડી, ભેસાણ, વાલોડ, વ્યારાડ, લોઢિકા, સાગબારા, તેની સાથે નવસારીની અંદર જો મિત્રો બધા જ તાલુકાઓ છે. રાજકોટનું ગોંડલ છે, જુનાગઢનું જામકંડોળા, રાજકોટનું છોટાઉદેપુર, અમરેલીનું બગસરા, રાજુલા, જુનાગઢનું મેંદરડા, રાજકોટનું પાદરા, વડોદરાનું વઘઈ અને ડાંગ આસપાસનું મિત્રો જે વિસ્તાર છે, સાથે અમદાવાદનું ધંધુકા, પંચમહાલનું કલોલ અને રાજકોટના ધોરાજી, આ બધા વિસ્તારોમાં 2 ઇંચ પ્લસના વરસાદો જે છે તે નોંધાયા છે. અને ટોટલ ગઈકાલે ગુજરાત રાજ્યની અંદર 85 થી વધારે તાલુકાઓમાં વરસાદ નોંધાયા છે. એમાં 1 ઇંચથી વધારે વરસાદ 55 તાલુકાઓની અંદર નોંધાયા છે. તો ઓલમોસ્ટ ગુજરાતમાં હવે વરસાદી સિસ્ટમ જે છે તે આગ ઉગાડી રહી છે અને એની માટે જોઈ લો નવકાસ્ટ અનુસાર આગામી કલાકોમાં વરસાદનું રેડ એલર્ટ છે. આ નવકાસ્ટ અનુસાર જે
શકશો. હવામાન વિભાગે બહાર પાડ્યો છે તે હું તમને દેખાડી રહ્યો છું ને એની અંદર રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે 4 થી 5 જિલ્લાની અંદર, જેમાં 7 જિલ્લામાં રેડ એલર્ટ છે મિત્રો. જોઈ લ્યો તો પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચ, આ 7 જિલ્લાઓ ઉપર અહીંયા રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને આ બધા જિલ્લાઓની અંદર જે છે તે આગામી કલાકોમાં કામ વગર ઘરની બહાર જવાનું ટાળવું, કારણ કે રેડ સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી. બીજી બાજુ જુઓ તો ઓરેન્જ એલર્ટની અંદર પણ નવસારી, વલસાડથી લઈને તાપી, નર્મદાના વિસ્તારો, છોટાઉદેપુરથી લઈને વડોદરા, મધ્ય ગુજરાતનું અમદાવાદ, આણંદ અને સૌરાષ્ટ્રનું મિત્રો જે છે તે અહીંયા રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને એની સાથે દ્વારકા જિલ્લા પણ હવે આવી ગયું છે ઓરેન્જ એલર્ટની અંદર. આ બધા વિસ્તારોની અંદર પણ જે છે તે મધ્યમથી હારે 4 થી 3 ઇંચના વરસાદો પડી શકે. એની સાથે મધ્યથી ઉત્તરની વાત કરીએ તો અહીંયા મહીસાગર, દાહોદ, પંચમહાલ, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની અંદર પણ હવે જે છે તે મિત્રો યેલો સિગ્નલ આપી દેવામાં આવ્યા છે. તમે લાઈવ જોઈ શકો અહીંયા પણ હવે 1 થી 2 ઇંચના વરસાદોની શરૂઆત થતી તમને જોવા મળી શકે. અને માત્ર વરસાદને મિત્રો પવન પણ હવે ભારે નીકળવાના છે, કારણ કે જોઈ લો 35 કિલોમીટર પ્રતિ કલાકના પવનો હવે ગુજરાત ઉપર દેખાઈ રહ્યા છે. અને એટલું જ નહીં મિત્રો, મેં તમને કહ્યું કે જે સૌરાષ્ટ્રમાં પૂર સમાન પરિસ્થિતિઓ બની ગઈ છે, લાઈવ તમને દેખાડું તો મિત્રો આ સૌરાષ્ટ્રનું માળિયા હાટીના ગામ છે, જ્યાં મિત્રો ઘોડાપૂર આવ્યું છે નદીઓમાં. જોઈ લો નદીઓ જે છે તે હવે ઓવરફ્લો થવાની આડ ઉપર આવી ચૂકી છે અને જ્યાં જુઓ ત્યાં બધા પાણી નદીમાં ઉતરી ચૂક્યા છે. ત્યારે હવે આ મિત્રો જુઓ હાઈવેનો વિડીયો છે, હાઈવે મિત્રો છે માંગરોળથી કેશોદનો સૌરાષ્ટ્રનો, તેની અંદર હાઈવેમાં પણ મિત્રો ગોઠણસમાં પાણી ભરાતા જે છે તે મિત્રો અત્યારે હચમચાવી દીધા છે વરસાદે, કારણ કે હાઈવેમાં ડ્રેનેજ સિસ્ટમ ખૂબ સારી હોય છે, પાણી ભરાતા નથી. પરંતુ અત્યારે લાઈવ જુઓ આ ગાડીઓ ડૂબતી જોવા મળી રહી છે. બીજા નંબરે મિત્રો આ જોઈ લો તો ખાસ સૌરાષ્ટ્રના જેસર, ભાવનગરની અંદર ઉગલવાણ નદીની અંદર જોઈ લો ઘોડાપૂર આવી રહ્યું છે. ત્યારે પાણી જે છે તે મિત્રો ગામની અંદર ધોવાઈને મિત્રો જઈ રહ્યું છે, ખેતરો ધોવાઈ રહ્યા છે. આટલું જ નહીં, આના સિવાય પણ મિત્રો તમને જણાવી દઈએ તો હજુ આગામી દિવસોની અંદર વધારે સિસ્ટમો સક્રિય થશે. અને મિત્રો ચોમાસું 1 તારીખે આગળ વધ્યું છે. જી હા મિત્રો, 8 દિવસનો બ્રેક માર્યું હતું ચોમાસાએ સુરત ઉપર, ત્યારે હવે આ ચોમાસું આજે આગળ વધ્યું છે. ને કયા કયા જિલ્લામાં 1 તારીખે પહોંચી ગયું છે? તો આજે ચોમાસું છે મિત્રો 1 તારીખની અંદર પહેલેથી મિત્રો જે છે તે સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ, નર્મદા, તાપીમાં પહોંચેલું જ હતું. અને 1 તારીખે મિત્રો આ ચોમાસાની એન્ટ્રી થઈ. એની અંદર સૌરાષ્ટ્રનું ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, બોટાદ, પોરબંદર અને રાજકોટની અંદર આ ચોમાસું પહોંચ્યું છે. અને મધ્ય ગુજરાતની અંદર ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, આણંદ અને મહીસાગર, દાહોદની અંદર આ ચોમાસું પહોંચી ગયું છે. અને હજુ પણ મિત્રો જોઈએ તો આ ચોમાસું પહોંચવાનું ક્યાં બાકી છે? તો આ ચોમાસું પહોંચવાનું હજુ અમદાવાદ, ગોધરા, ખેડા, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરાવલ્લી, વાવથરાદ અને સૌરાષ્ટ્રનું મિત્રો જોશો તો અહીંયા સુરેન્દ્રનગર, એની સાથે સાથે મોરબી, જામનગર, દ્વારિકા અને કચ્છ, આટલા જિલ્લાઓમાં ચોમાસું હજુ પહોંચવાનું બાકી છે, જે ઓલમોસ્ટ 2 થી 3 તારીખ સુધીની અંદર પૂરેપૂરી રીતે ઝડપ પકડીને 3 થી 4 તારીખમાં ચોમાસું બધે મિત્રો પહોંચી જવાની આશા છે. તો આ રીતે મિત્રો જે પણ માહિતી આવી રહી છે મેં તમને સમજાવી દીધી. અને અત્યારે હાલ હું લાઈવ સિસ્ટમને આધારે તમને ગુજરાતમાં હવે આગામી કલાકોમાં કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે એની લાઈવ તમને ડિટેલ આપું. તો અત્યારે ટોટલ સિસ્ટમ કેટલી એક્ટિવેટ છે? તો અત્યારે આખા ભારતમાં 2 સૌથી મોટી સિસ્ટમ છે. એક છે બંગાળની ખાડી ઉપર, કે જેને કારણે ત્યાં નજીકના એરિયામાં તાંડવ ચાલી રહ્યું છે. અને બીજી સૌથી મોટી સિસ્ટમ છે અરબી સમુદ્રની, કે જે આખી અત્યારે ગુજરાત ઉપર છે. જોઈ લો ગુજરાત રાજ્ય ઉપર હવે એટલી ભયંકર અને હેવી સિસ્ટમ હવે આવી ગઈ છે, જેને કારણે હું તમને અહીંયા લાઈવ જોઈ લો તો વાદળોના ગોટા દેખાડું. જોઈ લો કાળા ભમ્મર વાદળો છે મિત્રો, એ અત્યારે ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થઈ રહ્યા છે. અને આ વાદળો 1 તારીખના ગુજરાત ઉપર આ રીતે આવી ગયા છે. અને આ વાદળો જે 1 તારીખે આવ્યા છે એ ગુજરાત ઉપર સીધા હવે 6 થી 7 તારીખે જશે, એટલે 7-8 દિવસના મહેમાન બનીને આવ્યા છે આ વાદળો. તો ખાસ તૈયારીમાં રહેજો, કારણ કે મિત્રો જે વરસાદ મેં તમને વિડીયોની શરૂઆતમાં જણાવ્યા 20-20, 25-25 ઇંચ, એ કોઈ મજાક નથી મિત્રો. સુરત જિલ્લાના ટુગેધર બધા તાલુકાઓને મેળવીને વરસાદ પડ્યો છે. અને હજુ સંકટ જે છે તે મિત્રો ટળ્યો નથી, કારણ કે અહીંયા હજુ પણ બાકીના જિલ્લાઓની અંદર, જેમ કે સૌરાષ્ટ્રની અંદર હજુ પણ સંક્રમણ ખતરો દેખાઈ રહ્યો છે. ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, દ્વારકા, પોરબંદર, આ બધા જિલ્લાઓની અંદર હજુ પણ મિત્રો જે છે તે આગામી દિવસોની અંદર 20 થી લઈને 12 ઇંચના વરસાદોની આગાહી વેધર મોડલોએ આપેલી છે. અને સાથે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતનું પણ જે વડોદરા છે, ભરૂચ છે, છોટાઉદેપુર છે, આ બધા વિસ્તારોમાં હજુ યોગ્ય વરસાદ પડ્યો નથી, હજુ પડવાનો બાકી છે. આજની તારીખની વાત કરીએ તો 2 તારીખે રાત્રિના 12-1 વાગ્યા સુધી અને 3 તારીખે બપોર સુધી ગુજરાતના વિસ્તારોમાં કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ આવી શકે જોઈ લો લાઈવ.
દક્ષિણ ગુજરાતમાં જે છે તે મિત્રો હજુ તાંડવ ચાલવાનું છે. તો પહેલેથી 12 અને 25 ઇંચના વરસાદો પડી ગયા છે અને હજુ પણ મિત્રો અહીંયા સિસ્ટમ વધારે તીવ્ર બનતી જોવા મળી રહી છે. એટલે હવે દક્ષિણ ગુજરાતના જે નીચાણવાળા વિસ્તારો છે મિત્રો, ઘરની બહાર કામ વગર જવાનું ટાળજો. તમારા જે પશુઓ છે મિત્રો, પાલતુ પશુઓ છે, તેમને પણ યોગ્ય સ્થળે સ્થળાંતરિત કરી દેજો. અને ખાસ મિત્રો આગામી કેટલાક દિવસનું તમારી પાસે ખાવા પીવાનું ગુજરાન ચલાવવાની વસ્તુઓ ભરીને રાખજો, કારણ કે ઓલરેડી મિત્રો નદીઓ બે કાંઠે છે, પાણીઓ ભરાઈ ચૂક્યા છે રસ્તા ઉપર અને સિસ્ટમ જઈ રહી નથી. હજુ 3, 4 અને 5 દિવસ હજુ આનાથી પણ વધારે ઘાતક વરસાદ દેખાઈ રહ્યો છે, જેમાં ખાસ સુરત, નવસારી, વ્યારા, બારડોલી, વલસાડ, ડાંગ, સાપુતારા આ બધા વિસ્તારો પર હજુ ભયંકર સિસ્ટમ બનેલી છે. અને એની સાથે આ ડેડિયાપાડા, નર્મદા, તાપીનો વિસ્તાર છે, વડોદરા છે, બોડેલી, છોટાઉદેપુર, ભરૂચ, અંકલેશ્વર આ બધા વિસ્તારોને પણ બાદ ના કરી શકાય. અહીંયા પણ ધોધમાર વરસાદની સિસ્ટમ જામતા વાર લાગશે નહીં. મધ્ય ગુજરાતમાં પણ હવે ધીમે ધીમે સિસ્ટમ આગળ વધશે, જેમાં દાહોદ, મહીસાગરનો જે સેન્ટર છે, ખાસ મિત્રો દાહોદ અને મહીસાગર વાસીઓ સાવધાન થઈ જજો. એની સાથે ગોધરા, એની સાથે અમદાવાદનું સેન્ટર છે, નીચે છે આણંદ, આ બાજુ જોઈ લો તો કપ્પડવંજ, બાલાસિનોરના વિસ્તારોથી લઈને ખેડા, ગાંધીનગર, આ બાજુ આવીએ તો કપ્પડવંજ, વિરમગામ, આ બધા સેન્ટરોની અંદર ધોધમાર વરસાદી સક્રિયાઓ જે છે તે હવે આગામી કલાકમાં શરૂ થવાની છે. ઉત્તર ગુજરાતના બધા વિસ્તારોમાં હવે વરસાદ આજે રાત્રિથી જે છે તે શરૂ થઈ જશે. એમાં રાધનપુર, વાવથરાદ, પાટણ, ડીસા, સુઈગામ, ધાનેરા, પાલનપુરથી લઈને મણિયારી, મહેસાણાના વિસ્તારો, મોડાસા, પ્રાંતિજ, બાયડ, ઈડર, પાલનપુર, ખેડ બ્રહ્માના વિસ્તારોથી લઈને સાબરકાંઠા, અરવલ્લી બધા વિસ્તારોની અંદર હવે આગામી કલાકોમાં અહીંયા ઉત્તરીય ભાગોમાં પણ વરસાદની સિસ્ટમ શરૂ થશે. તો ઉત્તર ગુજરાતમાં આજે પહેલો દિવસ છે આ સિસ્ટમનો, જેથી આજથી આ ધીમે ધીમે સિસ્ટમ શરૂ થશે. તો આગામી દિવસોમાં હવે સાર્વત્રિક વરસાદની આગાહી છે. એની સાથે કચ્છમાં પણ જુઓ તો આજે આખા કચ્છમાં જે છે તે ભારે વરસાદી સિસ્ટમો લાગી રહી છે, દેખાઈ રહી છે, જેમાં ખાસ જે ભચાઉ, રાપર, અડેસર, ભુજ, માંડવી, મુન્દ્રા આ બધા વિસ્તારો છે ત્યાં વધારે અસર થશે. નલિયા બાજુ ઓછી અસર થવાના એંધાણ છે. બાકી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં તો કોઈ પણ જિલ્લો બાકી રહી રહ્યો નથી, કારણ કે બધા જિલ્લામાં સમાન વરસાદ દેખાઈ રહ્યા છે. પરંતુ જ્યાં બોટાદ, અમરેલી, ભાવનગર છે આ 3 જિલ્લામાં વધારે અસર હજુ રહેવાની છે આજે પણ. બાકી આજે મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર છે આ દરિયાકાંઠાનો ખૂણો, ત્યાં ધીમે ધીમે આજે વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 1-2 ઇંચના વરસાદો નોંધાશે. બાકી જુનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં જે છેલ્લા 3-4 દિવસથી વરસાદ છે એ યથાવત જોવા મળી શકે. તો આ રીતે સમગ્ર હવામાન ચાલવાનું છે. બાકી જો આની અંદર કોઈ બદલાવ થશે તો આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું. જે ચેનલ ઉપર હવે વિડીયો મિત્રો રેગ્યુલર આવશે, તો હવામાનની પળે પળની અપડેટ માટે જોડાયેલા રહેજો સબસ્ક્રાઇબ કરીને. કાલે ફરીથી મળીશું એક નવા હવામાન સમાચારમાં મિત્રો. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.